આજ રોજ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી જિલ્લાના રાજપીપળા તાલુકામાં વિશાળ વોકથોન અને ક્લિનિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉન હોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. તો બેનર પ્લે કાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિત નોંધાવતા નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસ્તાબેન દેશમુખે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ તકે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે. તો આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે. ત્યારે આજરોજ રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ જે ઉત્સાહપૂર્વક વોકથોનમાં ભાગ લીધો છે તે સરાહનીય છે. તો હું નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ પર્યાવરણ સંરક્ષણ હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. તો પ્રારંભમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાયું હતું, જે બાદ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સ દ્વારા વોર્મઅપ કરવામાં આવ્યું હતું. વોકથોન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર સફેદ પોશાકમાં જોવા મળ્યા હતા, જે એકતા અને પર્યાવરણ માટેના પ્રતિબદ્ધતાના પ્રતીકને પ્રતિબંધિત કરી રહ્યા હતા. તો રેલીના રૂટમાં નાગરિકોએ સાફ સફાઈ હાથ ધરી હતી. તો નોંધનીય છે કે વોકથોનના સમાપન સમયે સરદાર ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દસ્તાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું. અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજે સમગ્ર ગુજરાતમાં દરેક પંચાયતમાં ગ્રામસભાઓ દ્વારા આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સૌને હું વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસે પર્યાવરણની જાળવણી એટલે કે વૃક્ષોને વધુ વૃક્ષો વાવીને આ વિસ્તારને હરિયાળો કરવો, એની સાથે સાથે દરેક લોકોએ પ્લાસ્ટિકનો વિરોધ કરવાનો અને પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં વાપરવી. અને એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશો આપ્યો છે કે સ્વચ્છતાનો સંદેશો, દરેક ગામમાં, દરેક શહેરમાં આ સ્વચ્છતા દ્વારા લોકોનું આરોગ્ય પણ સારું રહે, સમૃદ્ધ રહે, એ માટે સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે એ પણ ખૂબ સારો છે. અને લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે. ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું, અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત, કે પર્યાવરણની બાબત હોય, સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય, પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે. અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સર્વે લોકોને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.